હાય ટુ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં દેશો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કંઈ કે શું છે કે સબસ્ક્રાઈબ તમે કરો તો અમે આગળ વધી. તો શું છે કે કાલ સાંજે અમે ગયા હતા બગદાણા, 2-3 વાગ્યાથી જાગ્યા હતા. 2-3 વાગ્યા સુધી જાગ્યા ને હે ને 4 વાગે હું તો હતો. તો અત્યારે હે ને ઉઠવાનું થોડુંક મોડું થઈ ગયું છે અને જવું છે અમારે જાતપર, કંઈ કે આજે અમારે દયાળ ગામમાં બારીયા પરિવારને હે ને લાપસી કરવા જવાનું હોય. કંઈ કે શું છે કે જાતપર અમારે દર પૂનમે અલગ અલગ ગામ આપેલા હોય કે કોને કોને લાપસી કરવા જવાનું. તો આજે અમારા ગામનો વારો છે તો અમે જઈએ છીએ લાપસી કરવા. તો શું કહેવાય કે વિડીયોમાં બનાવો, કંઈ કે મારા દાદાની તો બધા વૈયા ગયા છે. તો અમે જાત પર જઈએ છીએ, દર્શન કરીશું અને પછી શું છે કે પ્રસાદી એવું લેવું. તો વિડીયોમાં બનાવો એટલે કેટલીક મજા આવે એમ જોઈએ. રાતે તો વરસાદ નહોતો આવ્યો અને બગદાણા ગયા તો રસ્તામાં હે ને ઘણું ખરું ભક્તો હોય ને કે ઘણું ખરું નાસ્તો કરાવ્યો કે અહીંથી જઈએ તો ભજીયા અને બટેટાની ચિપ્સ, ઢોકળા, ઘણું બધું. પાણીપુરી હોતી નથી તો પાણીપુરી ને પછી શું છે કે વેફર ને પાણીના પાઉચ ને મગનો શીરો ને ઘણું બધું હતું. મજા આવી. રાતે ખૂબ જ આનંદ કર્યો અને બગદાણા ધામ શું કે અલગ જ મજા આવી. તો આજ હવે આપણે જઈએ છીએ જાત પર, તો વિડીયોમાં બનાવો. તો જો અમારે અહીંયા પાણી ભરાઈ ગયું છે, પાણી ભરાઈ ગયું છે. જો વરસાદ એકડો આવેલો છે. આની પહેલાં વરસાદ આવ્યો હતો એટલે રોડ ઉપર પાણી આવી ગયું હતું. તો એની ઘાય ઘા વયું છે એટલે વાંધો નહીં. મંદિરે પહોંચવાની તૈયારી છે. અહીંયા ને વાતાવરણ કંઈક આમ અલગ જ છે. અમારા ઢીંગુબેન અહીંયા બેઠા છે. અમારા ઢીંગુબેન જ ગાડી નહીં હાંકતા, નકર એ હોત ને ગાડી હાંકે. તો મંદિરે પહોંચી જશે અમે એમ કે હવે દર્શન કરવાના છે. તો દર્શન કરીને પછી અમની પાછા મળી કે તમે બધા જય જય કરી લો એમ કે જય જય કરી લો. હા એમ મમ્મી જય જય કરી લઈ ऐसे दर्शन करवा जाओ जाओ जय जय करवा जाओ एम तो केवं जय जय करवा तो हाँ અમારે હે ને મેડમ ને ઢીંગોબેન જો ફોટોશૂટ કરવા માંડ્યા છે અને અમારે ઢીંગોબેન તો લોલીપોપ ખાવો. લે લોલીપોપ ખાવો, લોલીપોપ ખાવો. હે લોલીપોપ ખાવાનું છે એમ? વાહ ભી વાહ, બહુ લોલીપોપ ખાવો ભાઈ બહુ. તો મંદિરે જો અમે દર્શન કરી લીધા છે ને હે ને ઘણા ખરા માણસો છે એમ જુઓ. તો શું કહેવાય કે પૂનમમાં આપણે જતા હતા ઢીંગુબેન ને અમારે મેડમ ને અમારે ઢીંગુબેને આજ થોડો ઘણો વિડીયો ઉતાર્યો. તો ઢીંગુબેન એને કેવું મસ્ત બોલે, તમે વિડીયો જોવો એટલે તમને ખબર જ પડી જ જાય. પણ શું છે કે કાલે પછી પાછો અત્યારે વરસાદ છે ને 2 દિવસથી બહુ જ આવે છે. વિડીયો શું છે કે કાંઈ અપલોડ કરવાનો એવું બધું આપણે ટાઈમ શું છે કે મોવા આવ્યો હતો એટલે શું આખો દિવસ મોવા જ રહેવું પડે. કાલે ગયો તો કંઈ કે હવે આજ વરસાદ છે ફૂલે ફૂલ તો કડિયા કાંઈ આવેલા નથી. અમારા ધનજીભાઈની રજા ઉપર છે. તો અને શું કહેવાય કે જો આંબા સોંપેલા છે આપણે તો મસ્ત એવા લીલા છમ જેવા છે. જો એક ઓલા પણ છે કે અહીંયા છે 10 આંબા સોંપેલા છે. પણ એક આંબો છે ને આમ શું કે ખરણી દવા મેં તો થોડીક અડી ગઈ છે ને, પણ વાંધો નહીં કોળે છે એટલે. તો જો અને ઝારે સોંપેલી હતી આપણે તો ઝારે ઉગવા મળી છે. જો મસ્ત ઉગી ગઈ છે. બાજરી તો આપણે ઉગી ગયેલી છે, માંડવી ઉગી ગયેલી છે, પણ બેલી આંકવા નથી. પણ વરસાદ આવ્યો એટલે બેલી તો કાંઈ હાલી નથી. તો જુઓ મકાનની વાત કરીએ તો મકાનમાં આમ જો પાણી વાળું કમ્પ્લીટ થઈ ગયું છે. આ પટ્ટી નીચે મારવા નથી તો મસ્ત એવી વ્હાઇટ મારવા નથી, પણ વ્હાઇટ મળી નથી એટલે દૂધજા પછી આમ થાય. અમારા મેડમને દૂધજા કલર સારો લાગે તો એના પસંદ નહીં, એમ કે થોડુંક હોય. તો જો ને આમાં પુરાણ કરવાનું ચાલુ થઈ ગયું છે કે શું છે કે વરસાદ બંધ રહે તો આવશે, નકર તો કાંઈ આવશે નહીં. તો પુરાણ કરવું પડે એમ છે. આમ થોડુંક વધારે આપણે પુરાણ કર્યું હતું પણ એને રિંગથી થોડુંક અડધો ફૂટ નીચે હતું. તો
તો અત્યારે જો આ શું કહેવાય કંઈક કટકા સોટાડા લાવે ચારે બાજુ કંઈક એકલી એકલી લાદી હોય એમ. આ પાણીયારું મંદિર પછી અહીંયા મૂકી દીધું છે. તો આ પાણીયારું કમ્પ્લીટ થઈ ગયું છે. કબાટ આ બારી કમ્પ્લીટ. હવે લાદીનું કામ બાકી છે. પછી દિવાલોમાં કંઈ કરવા નથી, પ્લાસ્ટર થઈ ગયું એટલે રેડી. તો વરસાદ આવે છે 2-3 દિવસથી અને સરકાર આગાહી આપે છે સ્કૂલોમાં રજા છે નિશાળીયાઓને. એને મજા છે ભાઈ, જો કાલે રજા આવશે રવિવારની. તો શું કહેવાય કે વરસાદ આવે છે, એલર્ટ છે ઘણા બધા, રેડ એલર્ટ ને વ્હાઇટ એલર્ટ ને કેટલા એલર્ટ હોય ભાઈ. પણ અમારે શું છે કે ગામડામાં કાંઈ એવું બધું છે નહીં. સુરતમાં કંઈક અહીંયા તો પાણી જો ગમે એટલો વરસાદ આવ્યો હોય પણ ભરાય નહીં, કે દરિયો બાજુમાં છે તો દરિયામાં જાય બધું પાણી. એટલે ગામમાં કાંઈ પાણી ભરાય ને એવું કાંઈ ન હોય. પણ અમારે થોડીક રસ્તામાં શું છે કે ઓલા ઘરે છે કે ત્યાં નળમાં છે ને પાણી ભરાઈ જાય, કારણ કે આગળ પુરાણ કર્યું ને એટલે આગળ પાણી ભરાય છે. પણ હાલે અમારે તો આ રસ્તો કોરો છે, મેં પુરાણ કરેલું છે પણ કાંઈ વાંધો નથી. અને જો પાછા રોપડા લાવેલા છીએ આપણે, જમરૂખડીને સીતાફળીને એવું લાવેલા છે, તો એ સોંપવાનું છે. અને અહીંયા છે ને મારા પપ્પાએ અત્યારમાં છે ને દારમડી સોંપી દીધી છે અને એક ઓલા પતરા પાસે કંઈક સોંપેલી છે, તો એ સોંપવાનું કામ હમણાં ચાલુ જ છે. મારા પપ્પા ને નહીં હોય તો એ સોંપા કરે એમ. તો મેં કીધું એમ કે આંબાને એવું સોંપી દીધું છે કે એન્કર છે ને મારા પપ્પા નાના નાના રોપડા લાવ્યા તો એ હોતે સોંપેલા છે. તો અહીંયા જાંબુડો ને એવું બધું સોંપેલું છે. તો ઓલાને એમ લાગે ઝટકો અડે છે એટલે એને કાળું થઈ ગયેલું છે, પણ લેવું પડશે. પછી ઓલી બાજુ કંઈક છે ને લીમડો મીઠો લીમડો ને એવું સોંપેલું છે. પછી સામે કંઈક જાંબુડો સોંપેલો છે. અમારે મેડમ લાવેલા હતા, હરીગો લાવેલા હતા. હરીગો એ કોઈ સોંપે પણ આપણે હરીગો એ સોંપ્યો છે. તો જો હરીગોને એવું બધું સોંપી દીધેલું છે. અને કબૂતરા એ જો આમ કબૂતરાના ભાગનું હોય એને ખાવા દેવું પડે ને, તો એ અત્યારમાં સણે છે. કંઈક જીવડા બીવડા ખાતા છે કાં પછી જાહેર પડીએ છે ઉપર તો એ સણતા છે. મસ્ત વાતાવરણ છે. અને શું કહેવાય કે વાદળા 2-3 દિવસથી એક ધારા વરસાદ આવે છે, ઝરમર. આપણે રેનકોટ છે ને કાઢ્યો નથી, રાતે ખાલી ગોથા ત્યાં કાઢ્યો. કાલે આખો દિવસ રેનકોટ પહેરી રાખ્યો, અત્યારે રેનકોટ પહેરી રાખ્યો, કારણ કે કામ કરીએ તો પલ્લી જાય. એની કરતાં તો અહીંથી તો કંઈક આમ મજા જ છે. એટલે નાળિયેરું છે, આપણે નાળિયેરું સોંપવાની છે. અવડી ક્યારે થાય શું કોને ખબર. તો પછી નાળિયેર પીવાની મજા આવે ને એમ. કે અમારે શું કહેવાય કે પછી એમ 10 નાળિયેરની સરેરાશ તો આવતી જ હતી. એટલે નાળિયેર સોંપવા છે, નાળિયેર સોંપી દઈએ તો શું છે કે વેસાતો ન જવું પડે ને, ઘરે હોય તો ઘરે ને ઘરે પી લેવાની એમ. આજનો વિડીયો આપણે પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા.